ગોહિલવાડના ગામે ગામ રંગોત્સવ ભાવનગરમાં પ્રથમવાર શહેરના રૂપાણી સર્કલ ખાતે નગર રંગોત્સવનું આયોજન કરાયું, જેમાં હજારો યુવાનો એકબીજાને રંગેથી રંગીને ડીજેના તારે ઝૂમી ઉઠ્યા। ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે ભવ્ય નગર રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત થઈ રહેલ આ આયોજનમાં યુવાધન દ્વારા એકબીજાને રંગથી રંગીને ડીજેના તાલે ઝૂમી ઉઠીને ઉત્સાહ ઉમંગથી આ નગર રંગોત્સવને ઉજવ્યો હતો। હજારોની સંખ્યામાં યુવાધન આ નગર રંગોત્સવમાં ઉમટી પડ્યા હતા। જન વિકાસ પરિષદ અને એસવાય ઇવેન્ટ દ્વારા યોજાયેલ આ નગર ધૂળેટી મહોત્સવમાં હજારોની સંખ્યામાં આ નગર ધૂળેટી ઉત્સવનો ભાગ લીધો હતો। આ નગર ધૂળેટી ઉત્સવના આયોજક કમલેશભાઈ ચંદાણીએ સૌ કોઈનો આભાર માનતા જણાવ્યું હતું કે फिर से everyone हाथ दूर तक जाने આપણો ભારત દેશ વિવિધતામાં એકતા સૌને સાથે લઈને અને સૌ ધાર્મિક તહેવારો છે એ ખૂબ આપણે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। તો સૌપ્રથમ હું હોળી ધૂળેટીની સારા ભારતવાસીઓને ખૂબ ખૂબ હું હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું। હોળી ધૂળેટીના તહેવારો એટલે ખુશી અને આનંદના તહેવારો। રંગથી લાલ ગુલાબી કેસરી રંગથી જે લોકો રમી રહ્યા છે અને એના જીવનમાં પણ અનેક સુખ અને આનંદના રંગો પણ પૂરાય એવી હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે અહીંયા ઓર્ગેનાઇઝ દ્વારા આમંત્રણ હતું અને આપણા ભાવનગરની અંદર જ્યાં ખુશીનો એક પોઈન્ટ છે ત્યાં પોઈન્ટની અંદર આજે મારે આવવાનું છે। ઘણા બધા યુવાનો આજે રંગબેરંગીથી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આ ખુશીમાં હું ભાગીદારી થવા આવી છું। સૌ યુવાનોને મળવા આવી છું અને સૌ યુવાનો એક આપણી ભાવિ પેઢી છે।
આપણો દેશ એકમાત્ર એવો દેશ છે જે યુવાનોનો દેશ છે, ત્યારે યુવાનોને પણ હું સંદેશો કહેવા માગું છું કે તમારા જીવનની અંદર ખૂબ ખુશી આવે, ખૂબ આનંદ આવે અને આપણા ધર્મના રક્ષણ માટે આપણા અનેક તહેવારો, ભારતમાં વિવિધતામાં એકતા છે ત્યારે આપણે સૌ સાથે રહી અને ધામધૂમથી આ તહેવારો ઉજવીએ. થેન્ક યુ. સમથિંગ ન્યૂ ફર્સ્ટ ટાઈમ ઇન ભાવનગર. તમારા બધાનો સપોર્ટ જોઈએ. શું તમે સપોર્ટ કરશો? જીતુભાઈ વાઘાણી આવી ગયા છે. તેમના સ્વાગત. જય જય શ્રી રામ. જય જય. એકવાર મહાદેવના નાદ સાથે પણ એમનું સ્વાગત કરીએ. હર 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 હર. રંગોત્સવ જેવું જીવન બની રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. કમલેશભાઈ, રાજુભાઈ, પીડીભાઈ, ભાઈ શૈલેષભાઈ નાકરાણી અને સમગ્ર કમલેશભાઈ. કમલેશભાઈ, આપને આ નગર ધૂળેટીનો વિચાર કેવી રીતે આવ્યો અને આમાં આયોજનમાં કોનો સાથ તમને મળ્યો? નગર ધૂળેટીનું આયોજન મારું નહીં પણ મારી ટીમનું છે. યશભાઈ અને અમે બંને આ પ્લાન કરેલું. યશભાઈ એસવાય ઇવેન્ટ નામની કંપની ચલાવે છે. ભાવનગરની ખૂબ ફેમસ ઇવેન્ટ કંપની છે અને જન વિકાસ પરિષદ એક એનજીઓ છે અમારું, જે એનજીઓનો જે પ્રયત્નો હોય છે કે શહેરની અંદર વધુમાં વધુ સુવિધા, સારામાં સારા કાર્યક્રમો ઉજવે. હિન્દુ ધર્મનો આ કાર્યક્રમ છે અને આજે ભાવનગરે ઇતિહાસ રચી દીધું છે. આપ સૌનું પ્રેમ અને સાથ સહકાર મળ્યો છે. નગર ધૂળેટી મહાઉત્સવ આ કાર્યક્રમનું નામ હતું. નગર ધૂળેટી મહાઉત્સવમાં નાનું બાળક 7 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના વડીલો પણ ભાગ લીધું. માતાઓ બહેનો દિલ ખોલીને અહીંયા એન્જોય કર્યું છે, રંગ ઉડાડ્યો છે, ગલલ ઉડાડ્યો છે અને ખુશી ખુશી સુરક્ષિત આ કાર્યક્રમ સફળ થયું છે. કોઈ જાતની કોઈ તકલીફ નથી પડી. આ ભાવનગરનું પ્રેમ, વિશ્વાસ અને સાથ સહકાર છે. હું આપના ચેનલના માધ્યમથી મારા કાર્યક્રમમાં સહયોગ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાવનગર મીડિયા પરિવાર, પોલીસ તંત્ર, કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા તમામનું દિલથી હૃદયપૂર્વક હું આભાર માનું છું અને ભાવનગરમાં આવા અનેરા સારા ઉત્સવો અમે કરતા રહીશું. આપ સૌનો પ્રેમ મળ્યો એના માટે હૃદયથી આભાર માનું છું. આગામી સમયમાં ગોકુલાઠમ જેવો તહેવારે પણ આવે છે, એ પણ ઉજવવાનો આપનો કોઈ વિચાર ખરો? બિલકુલ. અમારી સંસ્થાનું ઉપદેશ જ એ છે કે હિન્દુ તહેવારો જેટલા બી આવે એને સારી રીતે ઉજવવામાં આવે, શિષ્ટતાથી ઉજવવામાં આવે અને એક જે જૂની પરંપરાઓ આપણી ચાલતી હતી એને ફરીવાર જીવિત કરવાના અમારા પ્રયત્નો છે. અમુક વિલુપ્ત થતી જઈ રહી તહેવારો છે, એ તહેવારોને ફરીવાર ઉજવીએ. આજે આપ જોયું હજારોની તાદાદમાં લોકો અહીંયા છે. એક કોણેથી બીજા કોણા સુધી આપ જો તો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લોકોનો જનસેલાબ છે. તો એટલું પ્રેમ મળ્યું છે તો ઓફકોર્સ અમે આગળ પણ સારા વિચારો કરશું. ભાવનગરના તમામ રાજકીય આગેવાનો, બધા પક્ષોના આગેવાનો સાથે પોલીસ તંત્રના કર્મચારીઓ, તમામ વિવિધ કચેરીઓના કર્મચારીઓ, અધિકારીઓ હાજર રહ્યા છે. આ મારા માટે ખૂબ હૃદયપૂર્વક એનો આભાર માનું છું અને ખૂબ સારી વાત છે કે એટલું મને પ્રેમ મળે છે પ્રજાનો.